તેલ રાઈનો જુદો વઘાર નહીં, લાલ મરચું તલ કોથમીર છાંટીને થોડી જ મિનિટોમાં બનાવો હેલ્ધી ઇન્સ્ટન્ટ ઢોકળા. મેં ઢોકળા બનાવ્યા? હા, થઈ ગયા. શું વાત છે? મેં તો હમણાં તને 6:30 વાગે જ ફોન કર્યો હતો અને આટલા જલ્દી ઇન્સ્ટન્ટ બનાવ્યા. અમે તને આથાવાળું નથી શકતું ને, ફટાફટ થઈ ગયા. જો વાહ, કેવું પડે. અને સોફ્ટ આ બધા તૈયાર થઈ ગયા. જો આવ્યો ત્યાં સુધીમાં જો કેટલી મસ્ત જાળી પડી છે અને સોફ્ટ પણ એટલા જ થાય છે અને પાછળની સાઈડ પણ એટલી સરસ જાળી પડી છે. વાહ, કેવું પડે. લસણ વગરના જ બનાવ્યા છે ને? તારા લસણ વગરના જો પહેરેલા જુદા પડ્યા. અરે વાહ, કેવું પડે. સોજીનું શાક ને ચણા ચોખાનો લોટ ખાવામાં લાગે એ સુપર હોટ. આથો લાવવાની ન મળે મિનિટ તોય બને સોફ્ટ ને એકદમ ફિટ. આથો લાવવાની ઝંઝટ વગર આ ઢોકળા એટલા બધા ફટાફટ બની જાય છે. તમે ટ્રાય કરજો. 2 કપ સોજી ઉમેરી છે અને 2 કપ ચણાનો લોટ. હવે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો. ચોખાના લોટમાં સ્ટાર્ચ હોય છે. જ્યારે તે સોજી અને ચણાના લોટ સાથે મિક્સ થાય છે ત્યારે ઢોકળાને સોફ્ટ બનાવે છે અને એનો સાથે રિએક્ટ કરી ઢોકળાની અંદર મસ્ત જાળીદાર ટેક્સચર પણ લાવે છે. ચણાનો લોટ ઘણીવાર ચીકણો થઈ જાય છે અને સોજી કણીદાર રહે છે. ચોખાનો લોટ આ બંનેની વચ્ચે બાઇન્ડિંગનું કામ કરે છે, જેથી ઢોકળા કાપતી વખતે તૂટતા નથી અને એનો કલર પણ બેલેન્સ કરે છે અને ખાવામાં હલકા અને સરળતાથી ગળામાં ઉતરી જાય છે. તો 1 કપ દહીં અને 3 કપ પાણી ઉમેરી દીધું છે. પાણી ધીરે ધીરે ઉમેરતા જવાનું ને મિક્સ કરતા રહેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય ત્યારે એને 5 મિનિટ ફેંટવાનું છે. એમાં સરસ એર ભરાશે અને ઢોકળા એકદમ ફ્લફી થશે. તો આવી રીતે 5 મિનિટ ફેંટી અને એને અડધો કલાક રેસ્ટ આપવાનો, જેથી સોજીને ફૂલવાની જગ્યા મળે. ત્યાં સુધીમાં લસણ, આદુ ને મરચાંને પણ મિક્સરમાં ક્રશ કરી રાખવાના છે, એટલે ટાઈમ ના બગડે. હવે ઢોકળિયાની થાળીને તેલથી ગ્રીસ કરી લઈએ છીએ. ઢોકળિયાને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. અડધો કલાક બેટર જે પલળેલું હોય પણ બહુ સરસ રીતે થઈ ગયું છે. પાણીની પણ જરૂર નથી પડી. એમાં થોડીક જ હળદર નાખવાની છે. હળદર વધારે નહીં ઉમેરવાની. મીઠું સ્વાદ પ્રમાણે. લસણ, આદુ, મરચાંની પેસ્ટ ઉમેરી તેલ ઉમેરવાનું છે. તેલ ઢોકળાને ડ્રાય નહીં થવા દે, એનું મોઇશ્ચર જાળવી રાખશે અને જ્યારે પણ ઈનો ઉમેરીએ તો એ જલ્દી બેસી પણ નહીં જાય. હવે એક બાઉલમાં 1 કપ ખીરું કાઢી લઈએ છીએ અને 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરી લીંબુનો રસ ઉમેરીએ છીએ એક્ટિવ કરવા. તમે પાણીની જગ્યાએ લીંબુનો રસ ઉમેરશો તો ઢોકળા સોફ્ટ બનશે. ઈનો નાખ્યા પછી તરત જ એને મૂકવાના, જેથી ઈનોનો ગેસ અંદર જ લોક થઈ જાય અને હળવા હાથે એને હલાવી લઈએ છીએ. ગ્રીસ થયેલી થાળીમાં ઢોકળાને ઉમેરી ઉપરથી મરચું અને તલ સ્પ્રિંકલ કરીએ છીએ. ઈનો નાખીને બેસી ના જતા, ખીરું બેસી જાય પછી મને ખોટી ના કહેતા, બરાબર? એટલે હવે એની ઉપર લીલી કોથમીર હું છાંટું છું, ખીરામાં નથી ઉમેરતી. આવી રીતે તો એનો લુક પણ બહુ સરસ આવશે. પાણી ઉકળી ગયું છે અને ઢોકળાના જે ઢાંકણા છે એની ઉપર કપડું ઢાંકી દેવાનું છે અને 15 મિનિટ એને થવા દેવાના છે. 15 મિનિટ પછી ચેક કરી લેવાનું છે. એકદમ સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. ઉપરથી હવે તેલ ઉમેરી દઈએ. આપણે વઘાર નથી કરતા આ ઢોકળાનો, એટલે ડ્રાય પણ નહીં લાગે અને તેલ ઉમેરવાથી એ સૂકા પણ નહીં થઈ જાય. આજુબાજુની કિનારીઓ ઉખેડી અને વચ્ચેથી કાપા કરી લેવાના છે. સોજી, ચણા અને ચોખાનો લોટ સ્વાદનો આઈડિયા છે, એકદમ હોટ. કોઈ પૂછે કે ચોખાનો લોટ કેમ નાખ્યો ભાઈ, તો સાંભળો એનું કારણ મારા ભાઈ. વઘાર વગર પણ ઢોકળા ગળામાં અટકે નહીં ને રૂ જેવા પોચા બને, કોઈ ડૂચો ભરાય નહીં. સાથે કેરીની ચટણી ને મરચું મીઠું તેલ ખવાય ને લાઈક, શેર, ફોલો કર્યા વગર કેમ જવાય. તો જોઈ શકો છો કે મસ્ત મજાના ઢોકળા થયા છે. તમે પણ ટ્રાય કરજો. ઢોકળા જોડે કેરીની મસ્ત ચટણી, તેલ ને મરચું, સોફ્ટ થયા છે ને મસ્ત. જુદા જુદા ઢોકળાની રેસીપી તમને જોઈતી હોય તો મને કોમેન્ટમાં યસ લખજો. તમે તેલ ને મરચાં મીઠા સાથે ખાઓ છો કે બીજી કોઈ ચટણી સાથે ખાઓ છો, તમને ભાવે છે કે નહીં લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.